હાઈ તો થઈ ગયા તૈયાર ને આપણે જવાનું છે તુલસી હોટલ. ચાલતા ચાલતા મળી ગયા અમને બીજા ગામમાં કાળા કાળા બકરા. ફાઇનલી આપણે ટીમીન બજારમાં મળી ગયા આપણા સબસ્ક્રાઈબરને ઠપકાર લીધી મફતની સોડા. સોડા પીને આપી દીધા સબસ્ક્રાઈબરે પૈસા. ફાઇનલી હાલતા થઈ ગયા તુલસીમાં પોગતા આપણે આપી દીધો ઊંધિયાનો ઓર્ડર. સ્મેલ ઊંધિયાની લેતા લેતા આપણી હાથમાં આવી ગયું ફાઇનલી ઊંધિયું. ફાઇનલી બેસી ગયા જમવા ને હાલો બધા જમવા. આ ભાઈના સસરાની ઘેરે જવાનું છે તો એ તો મોજા બૂટ અને ચશ્મા લઈ લીધી છે ને બહુ જ હરખ થાય છે તમે જોઈ શકો છો. અને આપણી ગાડી તૈયાર કરી લીધી છે અને અમારા ભાઈ જો તૈયાર થઈ ગયા છે તો એને પણ સાથે લઈ જવાનું છે. ચાલો બધા જઈએ. અંદર આવી ગયા અને આ અમારે મિલનભાઈ ની વાડી છે. આ અમારા મિલનભાઈ ને આ ભાઈ જો અહીંયા બેઠા છે તમે જોઈ શકો છો. ને આ અમારો ગુલો છે અને ગુલાની વાડી અને આ જો મસ્ત મજાની ડુંગળી છે અને આ બાજુ કપા વાવેલો છે તમે જોઈ શકો. વાડીની અંદર આપણે એક પપૈયું પાડી ગયા હતા પાકલ તો આપણે ખાવા મળ્યા છે ને હાલવા મળ્યા. નગડિયાના પુલની અંદર આપણે જોવા આવ્યા હતા કેટલું પાણી છે તો આપણને અહીંયા એક મગર જોવા મળી છે તમે જોઈ શકો છો. ને અહીંયા અમારે બધા 4 જણ અમે જોવા આવ્યા છે ને અહીંયા ભાળી ગયા મગર તમે જોઈ શકો છો. નગડિયાથી હવે નદી જોઈ લીધી છે અને અમારે મિલનભાઈ ખવડાવશે પાણીપુરી તો ચાલો આપણે પાણીપુરી ખાઈએ. ડીશ આવી ગઈ છે તમે જોઈ શકો છો ને 2 ડીશ અમારી અહીંયા આવી ગઈ છે તમે જોઈ શકો. આવી ગયા ને નીકળી ગઈ અમારા મિલનભાઈની હવા તમે જોઈ શકો છો અને મફતની પૂરી લીધી પેટ્રોલ પંપની હવા. તો ફાઇનલી આપણે પાણીપુરી ખાઈને આપણે નીકળી ગયા છીએ ઘર તરફ જવા માટે અને ધોકડવાની અંદર ઓલમોસ્ટ બહુ જ ટ્રાફિક હતી. તો તમને અમારા વિડીયો ગમતા હોય તો તમે લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી, જય શ્રી રામ, બાય.